તો ટ્રક ચાલકો જ હડતાલ પર ઉતર્યા છે, તો બીજી તરફ ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે। ગ્રાફિકની માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। પેટ્રોલ ડીઝલની અછત છે, તો બીજી તરફ શાકભાજીના ભાવ પર પણ તેની અસર જોવા મળી રહી છે। શાકભાજીના ભાવ પર આ તમામની અસર રહેશે અને ટ્રક ચાલકોની હડતાલના કારણે કઈ કઈ જગ્યાએ અસર થઈ શકે છે। પેટ્રોલ ડીઝલ પર અછત નહીં સર્જાય તો બીજી તરફ બીડી યાર્ડમાં ટર્નઓવર અટવાયું છે અને જીવન જરૂરી ચીજ વસ્તુઓની અસર એક તરફ નહીં સર્જાય। ટ્રક ચાલકોએ જે હડતાલ કરી છે તેના કારણે શાકભાજીના ભાવ પર તેની અસર પહોંચી છે। જો કે પેટ્રોલ ડીઝલ પર અછત નહીં સર્જાય હાલ તેવું સામે આવ્યું છે અને બીજી તરફ બીડી માર્કેટ યાર્ડમાં ટર્નઓવર અટવાયું છે। अन्य समाचारों पर नजर करिए तो हिट एंड रनना नवा नियमना विरोधમાં ટ્રક ચાલકોની હડતાલ અંગે અમદાવાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું મોટું નિવેદન। ટ્રક ચાલકોને કોઈ ગેરમાર્ગે દોરી રહ્યું છે। એસોસિએશને કોઈ હડતાલનું એલાન કર્યું જ નથી। અમે ટ્રક ચાલકો સાથે છીએ। અસમંજસ અંગે સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે। નવા નિયમ અંગે કહ્યું છે કે જો ડ્રાઈવરને સજા અને દંડ થાય છે તો સ્થળ પર ડ્રાઈવર પર હુમલો થાય તો ડ્રાઈવરને પણ સહાય મળવી જોઈએ તેવી બાહેધરી સરકારે આપવી જોઈએ। ગુજરાતમાં અસર અંગે એસોસિએશનનું આ નિવેદન। હડતાલથી સપ્લાય પર અસર પહોંચી છે। ટ્રક ડ્રાઈવરોની હડતાલ ચાલી રહી છે અને કોઈ પણ હડતાલ હોય છે ત્યારે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ આવે છે તેના ઉપર પ્રભાવિત થતું હોય છે। પરંતુ આપણી સાથે છે અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ તપન શર્મા। તપનભાઈ, તમે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા છો। અત્યારે ટ્રક ડ્રાઈવરોની હડતાલ ચાલી રહી છે, કાયદો લાવવા માંગી રહ્યા છે જેનું અર્થઘટન અલગ રીતે થઈ રહ્યું છે એવું તમને લાગે છે? હા, આમાં ટ્રક ડ્રાઈવર વચ્ચે કંઈ ગલતફહેમી ચાલી રહી હોય એવું જણાઈ આવે છે। જો પહેલી વાત તો આ છે કે કોઈ પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશને હડતાલનું એલાન આપેલું નથી। જે પણ અત્યારે રોડ પર ટોળું વળી રહ્યું છે એ ટ્રક ડ્રાઈવરોને ગેરમાર્ગે દોરીને કોઈ તત્વો વચ્ચે એમને ગલતફહેમી ઊભી કરીને આ જે વાહન વ્યવહાર છે એ ખોરવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે। તમારી શું ડિમાન્ડ છે? ડ્રાઈવરોની શું ડિમાન્ડ છે? ડ્રાઈવરો અત્યારે બધા બહુ ગભરાયેલા છે। ડ્રાઈવરો એવી ઈચ્છે કે જેમ અમને 10 વર્ષની સજા આપવામાં આવે છે, ટોળા અમે કોઈ ફેટલ એક્સિડન્ટ કરી દઈએ અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ટોળું ભેગું થાય છે અને ટોળા અમારા પર હુમલો કરે અને અમારા ડ્રાઈવર ભાઈનું કોઈ મૃત્યુ થઈ જાય તો સરકાર અમને બાહેંધરી આપે કે 10 લાખ જેમ તમે 10 વર્ષની જે સજા છે તમે અમને આપો છો એવી રીતે એ ટોળામાં જે વ્યક્તિ અમને હુમલા કર્યા હોય એમને 10 વર્ષ સજા આપવી જોઈએ અને 10 લાખની સહાય અમારા પરિવારને પણ મળવી જોઈએ। ટ્રકની હડતાલ છે તેના કારણે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓની સપ્લાય છે તેને અસર પહોંચી રહી છે, આપનું શું માનવું? ચોક્કસ ડ્રાઈવર ટ્રાન્સપોર્ટ વ્યવસાયનો અભિન્ન અંગ છે। અમે તેમાંથી છૂટા ના પડી શકીએ। જ્યારે એ ગભરાયેલા હોય અને ટ્રક સ્વચ્છાએ મૂકી જતા હોય તો સપ્લાય ઉપર અસર પડવાની જ છે। અત્યારે કેટલી સપ્લાય છે તેને અટકી ગઈ છે અને આગળના દિવસોમાં તમે માનો છો કે આનું સમાધાન આવી જવું જોઈએ? 2 દિવસથી એમપી, યુપી, બિહાર, રાજસ્થાન અને અમુક ગુજરાતના ક્ષેત્રોમાં આ ચળવળ ચાલી રહી છે। સીધો મારો સંપર્ક ત્યાં નથી એટલે એક તમને કેટલી માત્રામાં છે આ એનું ઇફેક્ટ એ હું અત્યારે ના આપી શકું કારણ કે કાલથી થોડું વધ્યું છે। 1-2 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે કે ઇફેક્ટ શું આવે છે। તો જે સપ્લાય છે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ આવતી હોય છે, શાકભાજી છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધી વસ્તુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તો એની સપ્લાય ઉપર તો કેવી અસર પડી હશે? જો જેટલા ટ્રાન્સપોર્ટના ઓનર્સ છે એ પોતપોતાના ડ્રાઈવરને એજ્યુકેટ કરી રહ્યા છે કે ભાઈ તમે સપ્લાય રોકો નહીં। હજી આ કાયદો પાસ થયો છે, હજી કાયદો જે લાગુ થયો નથી, હજી લાગુ થવામાં વર્ષ જેવું સમય લાગશે એવું અમારું માનવું છે। તો અત્યારે કોઈ ઘટના બનશે તો અમને કોઈ આ 10 વર્ષ સજા થવાની નથી તો તમે વાતોમાં ન હો। અને અમારી જે શીર્ષ સંસ્થા છે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ એમની વડાપ્રધાન જોડે આપણા ગૃહમંત્રી અમિત શાહ જોડે વાતચીત એક સંપર્ક બનાવવાનો પ્રયાસ ચાલુ જ છે। ટ્રક ડ્રાઈવરોની હડતાલને લઈને શાકભાજી વેચતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સાબરકાંઠા જિલ્લા શાકભાજી હબ તરીકે જાણીતું છે। અહીંથી અનેક જિલ્લાઓમાં શાકભાજી પહોંચાડવામાં આવે છે, પરંતુ હાલ તો ટ્રક ડ્રાઈવરોની હડતાલના કારણે શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા છે।
ખેડૂતોથી વેપારીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને ભાવ પણ ગગડી રહ્યા છે। શાકભાજીના ભાવમાં 50% ઘટાડો જોવા મળ્યો છે। 20 કિલો ફ્લાવરનો ભાવ ₹400 થી 500 હતો, જે ગગડી 120 થી 160 થયો છે। શકરિયા કે જેનો ભાવ ₹500 હતો તે 300 ને પાર પહોંચ્યો છે। હડતાલ લાંબી ચાલશે તો શાકભાજીના ભાવમાં મંદી આવવાની શક્યતા છે। અને ભાવ તો એકદમ નીચો જ આવી ગયો છે। આમાં કરવાનું શું? અને એના કારણે આ બધું જે માલ વેચાવાનો છે બહુ કાઠું પડે છે। ખેડૂતોને રોજ કમાઈને શું કરવાનું? ટ્રાન્સફરવાળી હડતાલના લીધે અમારો જે શક્કરિયો 2 દિવસ પહેલાં 20 થી 25 રૂપિયા જે કિલો જતો એ આજે હડતાલના લીધે અમારે 12 થી 15 રૂપિયા વેચવાનો વારો આવ્યો છે। એટલે આમાં ખેડૂતોને જો દરરોજ લાઈને વેચી અને કમાવાવાળા છે એટલે અત્યારે બહુ આર્થિક નુકસાન અમારા થાય છે। ખેડૂતોનો માલ આજે પુષ્કળ માત્રામાં પડી રહ્યો છે અને લોકો આજે મૂકીને બી જતા રહ્યા છે। ખેડૂતો જે મફતના ભાવે અહીંયા માલનો નિકાલ કરવો પડે છે અને કાલે ફેંકી દેવો પડે છે, એવી હાલત છે આજે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।